હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે પ્રોટીન અને વેજીટેબલથી ભરપૂર પેનકેક, જે ખૂબ જ ટેસ્ટી છે અને પચવામાં હલકી છે અને ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે રેસીપી જોઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. તો પેનકેક બનાવવા માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આ 1 વાટકી મેં મગની દાળ લીધી છે. આ ગાજર અને કોબીજને મેં ચોપ કરી લીધા છે. આદુ મરચાં છે, જુવારનો લોટ છે, થોડો ઘઉંનો લોટ છે, 1 વાટકી દહીં છે, તલ, મીઠું, આ રેગ્યુલર મસાલા અને આ તેલ છે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. તો આ મગની દાળ છે એ મેં ધોઈ 3-4 પાણી અને 3 કલાક જેવી પલળવા દીધી છે. ઓછામાં ઓછી 2 કલાક તો દાળ પલળવી જોઈએ, તો એનું રિઝલ્ટ સારું મળશે. તો એને મિક્સર જારમાં આપણે લઈ લેશું અને એમાં 1 વાટકી આ દહીં નાખી દેવાનું છે. દહીં થોડું ખાટું છે અને મેં પોણી વાટકી જેવું લીધું છે. આ આદું નાખી દઈશું ને મરચાં મેં ધોઈ લીધા છે, એને એમાં કટ કરીને આપણે નાખી દઈશું અને પછી આને સ્મૂથ પીસી કાઢવાનું છે. તો મિક્સર જારમાં આપણે દાળને પીસી લીધી છે. એની અંદર દહીં નાખ્યું હતું અને થોડુંક પાણી નાખી અને મેં પીસી લીધું છે. તો હવે એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો એની અંદર આપણે વેજીટેબલ એડ કરી દઈશું, કોબી અને ગાજર. ત્યારબાદ એમાં આપણે લોટ નાખવાનો છે. આ જુવારનો લોટ છે, આપણે લોટ જરૂર પૂરતો જ નાખશું. માંથી થોડો ઘઉંનો લોટ નાખશું. પછી હલાવીને આપણને જરૂર લાગે તો આપણે નાખીશું. અંદર મસાલા કરીશું: લાલ મરચું પાવડર, નાની ચમચી હળદર અને ધાણા જીરું, નાની 2 ચમચી જેવું આપણે મીઠું એડ કરી દઈશું અને બેટરને આપણે બરોબર મિક્સ કરી લેવાનું છે. તો બેટર આપણને હજી થીક લાગે છે તો આપણે અંદર થોડું પાણી નાખશું. પાણી બહુ વધારે નથી નાખવાનું, જરૂર મુજબ જ આપણે એનું નાખીને બેટર તૈયાર કરી દઈશું. તો આની અંદર આપણે 1 ચમચી ઈનો નાખી દઈશું અને થોડું પાણી નાખીને એને એક્ટિવ કરી લઈશું. તો બેટરને બહુ ઢીલું નહીં અને એકદમ થીક નહીં, આપણાથી પેનકેકમાં પથરાય એવું બનાવવાનું છે. અને આ સમયે તમારે મીઠું મરચું ચાખી લેવાનું. જો ઓછું લાગે તો એડ કરી દેવાનું. તમારી પાસે જુવારનો લોટ ઓછો હોય તો તમે આની અંદર પૌવા ધોઈને પણ એડ કરી શકો છો. તો હવે આપણું બેટર તૈયાર છે. હવે આપણે વઘાર કરીશું. તો આટલું બેટર બનાવવામાં આપણે 1 વાટકી મગની દાળ લીધી હતી, એની સામે 1 વાટકી આપણે જુવારનો લોટ લીધો અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો. અને આ 3 થી 4 વ્યક્તિ માટે બની શકે છે. તો આ રીતે તમે માપ લઈ શકો છો. તો પેન મૂકી દીધું છે ને એની અંદર આપણે તેલ 3 થી 4 ચમચી જેવું રેડવાનું છે. તેલ થોડું સરખું નાખવાનું છે. તો આપણે નાની 2 ચમચી રાઈ નાખી દઈશું, પિંચ હિંગ નાખી દઈશું અને તલ નાખી અને આપણે વઘારમાં એડ કરી દઈશું. તો આપણું બેટરમાં વઘાર રેડી દીધો છે. બેટર પેનકેક બનાવવા માટે તૈયાર છે. તો પેનકેકમાં આપણે થોડા તલ છાંટી દઈશું. પછી એમાં આપણે પાથરી દેવાનું છે. ઢાંકી અને 2 મિનિટ પછી પાછું આપણે એને ટર્ન કરી લઈશું. તો આપણું ઉપરથી પાણી એનું શોષાઈ ગયું છે. તો હવે તેલની જે 2 ટાંકી ફરતા નાખી અને આપણે એને ઉથલાવી લેશું. હવે બીજી બાજુ પણ આપણે એને ચડવા દઈશું. તો બીજી બાજુથી પણ આપણી પેનકેક ચડી ગઈ છે. તો તૈયાર છે. આ રીતે બધી પેનકેક તૈયાર કરી લેશું. તો મગની દાળ અને વેજીટેબલની આપણી પેનકેક તૈયાર છે. તો કંઈક અલગ રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટી છે અને હેલ્ધી છે. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો.